ખેડૂત ભાઈઓ, આજે અઠવાડિયાનો ત્રીજો દિવસ છે, બુધવાર છે આજે. એટલે આપણે તમામ માર્કેટિંગ યાર્ડોમાં આપણી ખેતી પાકની જે કઈ જણસો છે એના વેચાણનો આજે ત્રીજો દિવસ છે. ગયું અઠવાડિયું જ્યારે પૂરું થતું હતું ત્યારે આપણે જીરાના ભાવ વિશે અહીંથી ચર્ચા કરી હતી. આજે 4 દિવસ પછી ફરી એક વખત જીરાના ભાવના પ્રવાહો અને પરિસ્થિતિ જે કાંઈ આપણને સમજાઈ રહી છે અને જે સમાચારો જુદા જુદા મીડિયા મારફત આવતા હોય એના આધારે આજે ફરી એક વખત આપણે જીરાના ભાવ સંબંધી ચર્ચા અહીંથી આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જીરાનું જે બજાર વર્તમાનમાં ચાલી રહ્યું છે એના પર સામાન્ય ચર્ચા કરીએ છીએ. એટલા માટે કે આજે અઠવાડિયાનો ત્રીજો દિવસ છે અને આ દિવસો દરમિયાન એટલે કે છેલ્લા 4 દિવસ દરમિયાન કેવા રૂપમાં માલની આવકો રહી, કેવા ભાવ રહ્યા બંને વિસ્તારના બજારોમાં, ખાસ કરીને આપણું ગુજરાત અને રાજસ્થાન. તો મિત્રો, છેલ્લા 2 દિવસ દરમિયાન એટલે કે આ અઠવાડિયાના સોમવાર અને મંગળવાર આ 2 દિવસો દરમિયાન જે યાર્ડો ખુલ્લા હતા એ તમામ યાર્ડોમાં ભાવમાં સામાન્ય સુધારો, જેને આપણે બહુ નોર્મલ સુધારો કહીએ કે 25-30 રૂપિયા, 50 રૂપિયા, બહુ થયું સારા માલમાં તો 100 રૂપિયા, એવા સામાન્ય સુધારા સાથે બજાર બની રહ્યું છે. અને જે રીતે બજાર જળવાઈ રહ્યું છે સામાન્ય સુધારા સાથે, એ જ રૂપમાં બજાર જળવાઈ રહેવાની શક્યતાઓ એક બાજુથી એટલે દેખાઈ રહી છે કે ચોમાસું જેટલું નજીક આવશે એટલું સંગ્રહની બાબતમાં ખેડૂત ચિંતિત થઈ અને પોતાનો માલ માર્કેટ યાર્ડમાં થોડા સસ્તા ભાવથી પણ વેચી દેવાની ગણતરીમાં આવશે એવો જે બજારનો અંદાજ હતો એ અંદાજ અત્યારના દિવસોમાં એટલે કે આજના દિવસ સુધી ખોટો સાબિત થયો છે. ખેડૂતોએ દોડ નથી લગાવી પોતાનો માલ વેચી દેવા માટે અને એના કારણે બજારમાં ઘટાડાનો જે માહોલ બનવાની શક્યતાઓ દેખાતી હતી એ માહોલ બનતો અટકી ગયો છે. બજારમાં સામાન્ય રૂપમાં થોડો સુધારો, આપણે કીધું એમ કે ભાઈ 25-30 રૂપિયાનો કે 50 રૂપિયાનો સુધારા સાથે બજાર સ્થિર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને આપણા ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આવકનો જે ફ્લો હતો, આવકનો જે પ્રવાહ હતો, એમાં કોઈ મોટો વધારો નથી થયો. નહીં તો ચોમાસામાં સંગ્રહ કેવી રીતે કરશું આ ચિંતાના હિસાબથી ખેડૂતો તરફથી માલ બજારમાં થોડો વધારે માત્રામાં જવાની શરૂઆત થઈ જતી હોય છે જૂન મહિનાના છેલ્લા દિવસોમાં. અત્યારે આપણે જૂન મહિનાના બીજા પખવાડિયામાં છીએ, આજે 19 તારીખ છે અને એટલે વરસાદને લઈને ચિંતા હોય પણ કેટલાક ખેડૂતોએ સંગ્રહ કરવાની પણ વ્યવસ્થા કરી લીધી હોય એવું દેખાઈ રહ્યું છે. બજારની અંદર માલનો પ્રવાહ કોઈ વિશેષ રૂપમાં નહીં વધવાના કારણે બજારે પોતાની જગ્યાએ અત્યારે ઊભું રહેવું પડે એવા સંજોગો ઉભા થયા છે. આગળના વિડીયોમાં આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે આપણી એક અપેક્ષા હતી કે સરકાર જીરા અંગે કોઈ નિર્ણય કરે છે કે કેમ, અગર તો બાકીની કોઈ પણ ચીજ વસ્તુઓ, ખાસ કરીને આપણા તેલીબિયા પાકો, કઠોળ વર્ગના પાકો, તો એમાં સરકારે ખેડૂતો માટે પોઝિટિવ ગણાય એવા કોઈ નિર્ણય તરફ એક પણ પગલું આગળ નથી ભર્યું. હા, ખેડૂતો માટે નેગેટિવ ગણાય એવો એક નિર્ણય ટીંગાઈ રહ્યો છે અને એના સમાચારો આવી રહ્યા છે કે ત્યાંની સરકાર મોટા પાયે વિદેશમાંથી આયાત કરવાની તૈયારીમાં છે. પણ ખેડૂતની સાથે સરકારની આ કાયમ માટેની નીતિ રહી છે એટલે આ કંઈ આપણા માટે નવું નથી. પણ આપણી જે અપેક્ષા હતી કે જીરાને લઈને અને જીરામાં આ વર્ષમાં ખેડૂતને જે ઘસારો પડી રહ્યો છે એ ઘસારાથી ખેડૂતને બચાવવા માટે સરકાર કોઈ સામાન્ય નિર્ણય કરે તો પણ આપણે ટકી જઈએ એવી આપણી સ્થિતિ છે. પણ સરકારે એ દિશામાં વાત કરવાનો પણ વિચાર નથી કર્યો. સરકાર આ દિશામાં વાત પણ નથી કરતી. હવે આપણે આપણા દરજ્જેથી અત્યારે આપણું બજાર જાળવી અને બેઠા છીએ. હજી આવતા દિવસોમાં આપણો ખેડૂત વર્ગ બજાર જાળવી રાખે તો અત્યારે જ્યાં બજાર છે ત્યાં બજાર કદાચ થોડા દિવસો માટે બની રહેશે. પછી ચોમાસું જ્યારે પૂરજોશમાં શરૂ થાય છે ત્યારે એવરેજ એવું બનતું હોય છે કે બજારમાં બહુ મોટો ઘટાડો નથી આવતો. કોઈ પણ ચીજ વસ્તુઓના બજાર બની રહેતા હોય છે અને એના આધારે બની રહેતા હોય છે કે ચોમાસાનો માહોલ કેવો છે વર્ષ દરમિયાન, એટલે કે ચાલુ વર્ષ દરમિયાન અને આવતી રવિ સિઝન દરમિયાન નવા પાકમાં કેવું રહેશે, પરિસ્થિતિ કેવી રહેશે, વરસાદના કારણે કેવા સંજોગો સર્જાશે, એના આધારે ચોમાસા દરમિયાન ભાવમાં વધઘટનો માહોલ બનતો હોય છે મિત્રો. તો
અત્યારના દિવસોમાં આપણા જીરાના પાકમાં ઘટાડાની દિશા નથી દેખાઈ રહી. સામાન્ય સંજોગોમાં જ્યારે અત્યારે આવા ભાવ બની રહ્યા છે ત્યારે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ખૂબ મોટા જથ્થામાં માલ પહોંચાડવા કરતા જે રીતે આપણા ખેડૂત ભાઈઓ માલ પહોંચાડી રહ્યા છે એ પ્રમાણમાં માલ પહોંચાડવાનું આપણે ચાલુ રાખીશું તો નાણાં પણ ખેડૂતના હાથમાં આવતા રહેશે અને સામાન્ય રૂપમાં બજાર બની રહેશે. મિત્રો, અત્યારે જે પ્રમાણે આપણું બજાર છે એને આપણે એવરેજ એવું કહી શકીએ કે આપણા ગુજરાતમાં 5000 થી લઈ અને 5500 કે વધી અને 5600 સુધીના બજાર છે સારા માલમાં. એના પછી નીચેનો જે કોઈ માલ હોય એમાં 200-300 રૂપિયા કે 100 રૂપિયા નીચે માર્કેટ હોય અને એનાથી નબળો માલ હોય તો એનાથી નીચેનું માર્કેટ હોય, પણ એ માલના હિસાબે બજાર બનવાનું હોય છે. અને એની સામે રાજસ્થાનમાં માલની ક્વોલિટીના કારણે આપણા કરતા 150-200 કે 300 રૂપિયા બજાર જે રીતે ઊંચું ચાલી રહ્યું છે એ જ રૂપમાં બજાર ચાલતું રહે, આપણો થોડો થોડો માલ કપાતો રહે તો આ જે ખેડૂતોના મોટા ઘસારાનો જે ભય છે એ ભયમાંથી આપણે બચી જવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. મિત્રો, વધારે માલ નહીં કાઢવાની દિશામાં આપણે જે નિર્ણયો કરીને બેઠા છીએ એ સાઈડમાં જો આપણે બેઠા રહીશું તો ઘટાડાની શક્યતા હાલના દિવસોમાં એટલે કે નજીકના દિવસોમાં દેખાતી નથી. મિત્રો, તો જીરાના પાકમાં છેલ્લા 4 દિવસ દરમિયાન બજારનો માહોલ, માલની એરાઇવલ એટલે કે માલની બજાર તરફની પુરવઠાની સ્થિતિ અને ભાવની સ્થિતિ એના પર આપણે જ્યારે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે આ સામાન્ય માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.